પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં નાગરિકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અણિયાદ ચોકડીથી નીકળેલી તિરંગા યાત્રા શહેરાનગર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી। આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ રાજકીય આગેવાનો જોડાયા હતા। પહેલગામ પર થયેલા હુમલામાં નિર્દોષ લોકોને મોતને ભેટ્યા હતા। ભારતે જવાબી કાર્યવાહીમાં આતંકવાદી સેન્ટરો પર આકાશી કાર્યવાહી કરી તેમના સેન્ટરોને તબાહ કરી દીધા હતા। ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો। જવાનોનો જોશ અને જુસ્સો વધારવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પંચમહાલ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર આયોજન કરાયું છે। પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરાના અણિયાદ ચોકડીથી ધારાસભ્ય કાર્યાલય ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। અણિયાદ ચોકડી, સિંધી ચોકડી, બસ સ્ટેશન વિસ્તાર થઈને પરવડી બજાર, મેન બજાર, નાડા રોડ થઈને અણિયાદ ચોકડી પરત ફરી હતી તિરંગા યાત્રા। તિરંગા યાત્રામાં ડીજે પર દેશભક્તિના ગીતો વાગતા દેશભક્તિનો માહોલ છવાયો હતો। હાથમાં તિરંગા સાથે ઉપસ્થિત સૌ કોઈ નાગરિકોએ વાતાવરણને તિરંગામય બનાવ્યું હતું। આતંકવાદીઓ દ્વારા જે આપણા ભારતના નાગરિકો પર જ્ઞાતિ પૂછીને જે હુમલો કરવામાં આવ્યો હતો અને આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંદૂર ઓપરેશન કરીને જે પાકિસ્તાનને સબક શીખવાડી અને આપણા દેશના ત્રણે પાકના આપણા સેનાના જવાનોએ જે આપણા દેશ માટે ગૌરવ અનુભવાય અને વિશ્વમાં આપણો ડંકો વગાડ્યો કે ભારતની સેના ખૂબ જ આગળ પડતી છે, તમે જોયું હશે। અને એના સંદર્ભમાં આજે શહેરા વિધાનસભા માન્ય મુરબ્બી ધારાસભ્ય શ્રી, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, કાપેટ ચેરમેન, પંચમહાલ ડેરી ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડની આગેવાની હેઠળ શહેરા વિધાનસભા મત વિસ્તારમાં આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને તમે જોયું હશે ખૂબ મોટી સંખ્યામાં દરેક સમાજના, દરેક જ્ઞાતિના લોકો આ યાત્રામાં જોડાયા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ, સૈનિકો તુમ આગે બઢો એવા નારા સાથે આજની યાત્રા પરિપૂર્ણ સંપન્ન કરવામાં આવી।